સુરતમાં હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા યુવાનનો આપઘાત, વેશ પલટો કરી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। સોશિયલ મીડિયામાં અજાણી યુવતીને નામે કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતી જજો, નહીં તો જશે જીવ। રાજસ્થાનના કઠિયાવાડ સુરતના યુવાનને હની ટ્રેપમાં ફસાવતા યુવાને આપઘાત કર્યાનો ખુલાસો થયો। સુરતમાં યુવકના આપઘાતના કેસમાં પોલીસે ગામે ગામ વેશ પલટો કરી 2 આરોપીને ઝડપ્યા। તાજેતરમાં શહેરમાં સાયબર ટોળકીનો ભોગ બનેલા યુવકે આપઘાત કરી લીધો। ટોળકીના સાગરીત સગીર સહિત 2 આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરાઈ। કતારગામના મૃતક યુવકને પહેલા યુવતીના નામે રિક્વેસ્ટ મોકલી હતી, બાદમાં અશ્લીલ વિડીયો બતાવી બ્લેકમેલ કરી 4-5 હજાર પડાવી લીધા। વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી, જેથી આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું। સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત જોવા મળી। કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને QR કોડના આધારે આરોપીને ઝડપ્યા। આરોપીઓ પાસેથી અસંખ્ય મોબાઈલ નંબરો મળી આવ્યા। ટ્રેનમાં દરવાજા પાસે બેસવાની આદત હોય તો સુધરી જજો, નવસારીના યુવાનને થયો કડવો અનુભવ। રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો થઈ જજો સાવધાન। નવસારી પાસે ટ્રેનના દરવાજા પાસે બેસી એક શિક્ષક મોબાઈલ પર વાત કરતા હતા, ત્યારે ટ્રેક પર ફરતા 4 યુવાનોએ મોબાઈલ છીનવવા ઝાપટ મારી। આ ઘટના કર્ણાવતી એક્સપ્રેસમાં સુરતથી વાપી જતી ટ્રેનમાં ઘટી। ચાલુ ટ્રેનમાં ઝાપટ મારી મોબાઈલ છીનવવાની આ તરકીબ જીવલેણ પણ સાબિત થઈ। વિજલપુર રેલવે ફાટકથી થોડે દૂર આંબેડકર અને રામનગરની વચ્ચે ઝાપટ વાગતા ફોન નીચે પડી ગયો અને તસ્કર યુવકનો હાથ બેગમાં ભરાઈ જતા ભોગ બનનાર પણ નીચે પટકાયો। 4 તસ્કર યુવકો 50,000ની કિંમતનો મોબાઈલ લઈને યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી નાસી ગયા। યુવાન નીચે પટકાતા બંને પગમાં ગંભીર ઇજા થઈ। સ્થાનિકોએ તાત્કાલિક યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો। સિવિલના ડોક્ટરે યુવાનના અસરગ્રસ્ત પગનો કેટલોક ભાગ કાપવાનો નિર્ણય કર્યો। આ સમગ્ર મામલે રેલવે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી। અમદાવાદમાં બાળકીના પેટમાંથી નીકળ્યો 1200 ગ્રામ વાળનો ગુચ્છો। અમદાવાદની સોલા સિવિલમાં 13 વર્ષની બાળકીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ છે। બાળકીના પેટમાંથી 1200 ગ્રામ વાળનો ગુચ્છો સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો। બાળકી પેટમાં દુખાવાની ફરિયાદ કરતી, જેના કારણે યુવતીએ અન્ય ઇન્ફેક્શનને પણ ફરિયાદ કરી હતી। બાળકીને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી, જેની તપાસ કરતા પેટમાંથી વાળનું મોટું ગુચ્છું જોવા મળ્યું। સિવિલના તબીબોએ દર્દીનું ઓપરેશન કર્યું। બાળકીની હોજરીમાંથી 1200 ગ્રામ વાળનો ગુચ્છો સર્જરી કરીને બહાર કઢાયો। તબીબોએ પ્રથમવાર લેપ્રોસ્કોપીની મદદથી આ જટિલ સર્જરી કરી, જેમાં બાળકીના પેટમાંથી 10 ઇંચ લાંબો હોજરીના શેપમાં વાળનો ગુચ્છો નીકળ્યો। બાળકી રાજસ્થાનના ડુંગરપુરની રહેવાસી છે। બાળકીને વાળ ખાવાની ટેવ હોવાનું જાણવા મળ્યું। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। માલપુર ગ્રામ્ય, સજ્જનપુરા, કંપા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના અનેક ગામોમાં મેઘરાજાનું આગમન થયું। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ। વડોદરાના કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો। શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને ભાજપ કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે બોલાચાલી થઈ। કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યો કે પૂર બાદ વોર્ડ નંબર 15માં કોઈ કર્ફ્યુ પણ નથી, કેશડોલ અને ઘરવખરી પણ આપવા આવ્યું નથી। સૌથી વધારે મહત્વની વાત એ છે કે યોગ્ય સર્વે પણ કરવામાં આવ્યો નથી। શાસક પક્ષના નેતાઓ કેમ ત્યાં આગળ જોવા નથી આવી રહ્યા, અને શાસક પક્ષના નેતાઓએ કહ્યું કે ખોટી માહિતીના આધારે સભાને બાનમાં ન લેવી જોઈએ। વીએમસીના કમિશનર અને ડેપ્યુટી મેયરે કહ્યું કે જેમને સહાય નથી મળી તેમની યાદી આપો, અમે એમને સહાય અપાવીશું। અમદાવાદથી સમાચાર। રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરવાના મામલો। કોંગ્રેસ દ્વારા રૂપાલી સિનેમા સામે દેખાવો કરવામાં આવ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ જોડાયા। ભાજપ નેતા દ્વારા અભદ્ર ટિપ્પણીનો વિરોધ। દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ કરવામાં આવ્યો। અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર સામે કરાશે ફરિયાદ। ભાજપ નેતાઓ સાથે કોંગ્રેસ કરશે પોલીસ ફરિયાદ। અમદાવાદમાં કારંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાશે ફરિયાદ। જૂનાગઢ તાલુકાના 35 સરપંચના રાજીનામા। વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદમાં વિવિધ વિકાસ કામો ટલ્લે ચડતા હોવાથી 35 જેટલા સરપંચોએ રાજીનામા ધરી દીધા છે। 3 વાગે ટીડીઓએ મીટિંગ બોલાવી, પરંતુ હાજર ન રહેતા સરપંચોનો રોષ ભભૂકી ઉઠ્યો। ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દાઓ ઘણા સમયથી વિલંબે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી રાજપૂત સમાજે રણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એકવાર ક્ષત્રિય સમાજે આંદોલનની તૈયારી કરી લીધી છે। પરસોત્તમ રૂપાલાના બોલતી નારાજ રાજપૂતો ફરી એકવાર રણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। જોકે આ વખતે મુદ્દો જે રાજનીતિનો નહીં, પણ સમાજની ચિંતા, ચિંતન અને મનોમંથનનો। આ માટે રાજપૂત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવી 20મીએ સંગઠનની તાકાતનું પ્રદર્શન કરશે। 20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં મળનારા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન કરશે। ક્ષત્રિય સમાજને એક કરવા માટે મહાસંગઠન બનાવાશે। આ સંમેલન સમાજના ભાગલા માટે નહીં, પણ સમાજને એક કરવા હેતુ થવું જોઈએ।
સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે, જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનોએ આમંત્રણ અપાયું છે. ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો પણ જોડાશે. 5000થી વધારે લોકો આ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે. ભાજપના સદસ્યતા અભિયાનને લઈને ઠેર ઠેર હોબાળો થઈ રહ્યો છે. દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં સભ્ય બનાવવાને લઈને વિવાદ સર્જાયો છે. વિસનગરમાં દર્દીઓને ભાજપ સભ્ય બનાવવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. મહેસાણાના વિસનગરમાં સિવિલમાં દર્દીઓને જાણ થતા હોબાળો મચ્યો. એક વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે માંગણી કરાઈ. મોબાઈલ નંબર ઓટીપીની માંગ થતી હોવાનો આક્ષેપ છે. બાદમાં સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો. તો ભાવનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મેસેજ વાયરલ થયો. ભાજપના સદસ્ય બનવા માટે નિકુંજ મહેતાએ શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલા મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો. મેસેજમાં શિક્ષકો અને તેમના પરિવારને ભાજપના સદસ્ય બનાવવા માટે અપીલ કરવામાં આવી. સદસ્યતા અભિયાનને લઈ નગરસેવકોનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવરાજસિંહ 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા છે. જેને લઈને શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણે સ્પષ્ટતા કરી, કહ્યું કે પાર્ટી તરફથી આ પ્રકારનું કોઈ આયોજન નથી અને આવી કોઈ સૂચના પણ આપવામાં આવી નથી. બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા. શિક્ષકોના ફોટા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે વાયરલ થયા. શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા અનેક સવાલો ઊભા થયા. મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વકર્યો રોગચાળો, ઘરે ઘરે માંદગીના ખાટલા. રાજ્યમાં રોગચાળાએ માજા મૂકી છે. બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ, સુરત અને અમદાવાદના દ્રશ્યો જુઓ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. સૌથી ખરાબ હાલત છે સુરતની. સુરતમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઉંચકતા સુરતની હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો થયો. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ છે. ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તો રાજકોટમાં પણ ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. 29 કેસ નોંધાયા. સામાન્ય બીમારીના 2342 કેસ, શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા. તાવના 739 કેસ, ઝાડા ઉલટીના 359 કેસ, તો ટાઇફોઇડના 5 કેસ, કમળાના 2 કેસ, તો મેલેરિયાના 2, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે. ડબલ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી ઉપરાંત લક્ષણો દેખાય તો તબીબોનો સંપર્ક કરવા પણ સલાહ અપાઈ રહી છે. બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના હાલ દર્દીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાય. એમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ તો માજા મૂકી છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 116 કેસ, જ્યારે મેલેરિયાના 29 કેસ નોંધાયા, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 2072, ચિકનગુનિયાના 14 અને સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા. વધી રહેલા રોગચાળાને લઈને સોલા સિવિલના ARMO લોકોને સ્વાસ્થ્યની કાળજી લેવા સલાહ આપી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત મિલકત અંગે કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધરણા. સુરત શહેર સહિત અનેક જિલ્લાના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે. લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈ સુરતની કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધારણા કરી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી, તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને 2 મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જે વાતને 2 મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધરણા કરવામાં આવ્યા છે. આ ઇમારતને 60 દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો, જેની સમય મર્યાદા સપ્ટેમ્બર 17ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. તેમ છતાં વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે. બોટાદમાં કપાસની આવકના શ્રી ગણેશ, 12,000 મણ ઠલવાયો કપાસ. નવા કપાસની સિઝનનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના કોટન યાર્ડ તરીકે ઓળખાતા બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ. માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસનું વેચાણ કરવા ઉમટ્યા છે. સિઝનની શરૂઆત સાથે બોટાદ કોટન યાર્ડમાં 10 થી 12,000 મણ કપાસની આવક થઈ રહી છે. હાલમાં ખેડૂતો જૂનો અને નવો કપાસ લઈને આવી રહ્યા છે. બોટાદ સહિત આસપાસના અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત જિલ્લામાંથી ખેડૂતો અહીં કપાસ વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને 1400 રૂપિયાથી લઈ 1650 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. અહીં બોટાદ માર્કેટિંગ યાર્ડનું એક સ્લોગન છે, ખરો તોલ રોકડ વ્યવહાર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ જણસ લઈ ખેડૂત વેચવા આવે ત્યારે તેમને તે જ દિવસે તેમના નાના મળી જાય છે, જેના કારણે ખેડૂતને ખૂબ રાહત રહે છે. હાલ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. હાલ શરૂઆત છે, આવતા દિવસોમાં રોજ 1 લાખ મણની આવક થશે.